તો રૂપાલા સામે એક તરફ કાર્યવાહીની માંગ થઈ રહી છે, ત્યારે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપ્યું છે। ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। 6 કે 7 એપ્રિલ પહેલા રૂપાલા મુદ્દે નિર્ણય લેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 6 કે 7 એપ્રિલ પહેલા જ જો કોઈ નિર્ણય નહીં લેવાય તો મહાસંમેલન કરવામાં આવશે। પીટી જાડેજાએ આ વાત કહી છે, તો તુરંત નિર્ણય લેવામાં આવે અને જે ઉમેદવારી આપવામાં આવી છે એ પરત ખેંચી લેવામાં આવે તેવી સ્પષ્ટપણે માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે। રૂપાલાના નિવેદનના કારણે લાલ ગુમ થયો છે ક્ષત્રિય સમાજ। મેં આપને જે કહ્યું કે મહાસંમેલન 6 કે 7 તારીખ નક્કી કરવામાં આવે છે, એ આજે નક્કી થશે સાંજે અમદાવાદની મિટિંગમાં, જે કોર કમિટીના 90 સભ્યો છે એમાં જે મહાસંમેલન બોલાવવામાં આવે છે એ સમગ્ર ગુજરાતનું મહાસંમેલન છે, જેમાં ઓછામાં ઓછા હું એમ કહું છું કે 5 લાખ રાજપૂતો અને 1 લાખ રાજપૂતાણીઓ એ મહાસંમેલન બોલાવવાનું મુખ્ય કારણ આ જ છે। જો મહાસંમેલન પહેલા કોઈ નિર્ણય લેવાઈ જાય તો મહાસંમેલન કરવાની પણ કોઈ જરૂર નથી। અત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, આપ જાણો છો કે જે એમને ટિપ્પણી કરી છે પરસોત્તમભાઈએ, એની ટિપ્પણીની સજા એને થવી જોઈએ। આગ લાગી છે એમ કહો તો પણ લાગે રાજપૂત સમાજમાં, અને આપ છેલ્લા 8 દિવસથી જોવો છો અને સાંભળો પણ છો। એટલે મહાઆંદોલનમાં એવા નિર્ણય લેવાશે કે ઘર ઘર સુધી દરેક સમાજને સાથે રાખીને, 18 વર્ણને સાથે રાખીને કે તમને ક્ષત્રિય સમાજે કાયમ માટે બચાવ્યા છે અને તમારું રક્ષણ કર્યું છે। આજે રાજપૂતાણીનું જ્યારે અપમાન થયું હોય તે તમે અમારી સાથે નહીં રહ્યો તો દરેક સમાજ સાથે રહે। ઘર ઘર સુધી, ગામ ગામ સુધી બેનર બનાવવામાં આવશે। એ બેનર આજ પણ બની ગયા છે, એક એક જિલ્લામાં 500 બેનર, દરેક ગામમાં બેનરમાં એક જ લખવાનું છે, પરસોત્તમભાઈ રૂપાલા ઉપર ચોકડી, પણ ભાજપે એન્ટ્રી ગામમાં નહીં કરવાની। અને ઇલેક્શનના દિવસે સમગ્ર ગામની અંદર જે પણ વસ્તી હોય 18 વર્ણની એ તમામ એક તરફી મતદાન કરશે, જ્યાં ક્ષત્રિયો કહેશે ત્યાં જ કરશે। અને એ મતદાન ભાજપ વિરોધી એટલા માટે હશે જો ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો। પુરુષોત્તમ રૂપાલા છે, એમને કદાચ રાજકોટથી નહીં ને અન્ય જગ્યાએ પીટી લડાવે તો? ના, એક જ માંગ છે, એમની ટિકિટ રદ થાય। રાજકોટની ઉમેદવારી રદ થાય એવી વાત નથી, એની ટિકિટ રદ થવી જોઈએ। ક્યાંય પણ ગુજરાતની અંદર બીજે ટિકિટ આપે તો ક્ષત્રિયોનો રોષ એ જ રહેશે અને એ નુકસાન ભાજપને થશે।